કુંડળી તો અહીંયા જ હતી ને? કદાચ અમે લઈને ગયા હશું. બની ગયા. તારા જેઠાણી ઉલ્લુ બની ગયા. અરે આ રમતમાં આપણો હાથ કોઈ ના પકડી શકે. બાદશાહ છું, બાદશાહ રમતનો. આને આર્ટ કહેવાય, આર્ટ. ગ્રેટ આર્ટિસ્ટ વિક્રમ સિંહ. હેલો. હા મમ્મી, અમે કહ્યું હતું ને એ માણસ આવ્યો છે કુંડળી આપવા. અરે હા, વિક્રમસિંહ. એમને કુંડળી આપવા સિવાય છૂટકો જ નહોતો. અમે અડીને ઊભા હતા કે કુંડળી તો ગમે તે થાય જોઈશે જ. ક્યાં ના છે? હા, શું? હા, કુકીઝ. ગમે ત્યાં ના હોય. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન, મારા જેવા ખાનદાની માણસના પેટમાં જાય ને એટલે આ કુકીઝ બનાવનારના નસીબ ખુલી ગયા, સમજી લો. હવે સાંભળ કેસર, મારો બનાવેલો પ્લાન એકદમ સરસ જઈ રહ્યો છે. હવે જો આ લોકોમાંથી તને કોઈ કુંડળી વિશે પૂછે તો તારે શું કહેવાનું? તારે કહેવાનું વેદિકા ભાભીને મારા ડેડીએ કુંડળી આપી હતી, એમણે ખોઈ નાખી. ઓકે, આ વાત મગજમાં ફિટ કરી નાખ. બધું કરવું જ ના પડ્યું હોત. તારી જે ખોટી જન્મ તારીખ નક્કી કરીને એ દિવસે અમાસ નીકળી. હવે અમાસનો જન્મ હોય એટલે એ લોકો અમાસને લગતી બધી અશુભ બાબતો પર વિચાર કરે. એમાં આપણે કંઈ ના કરી શકીએ, એટલે આ બધું કરવું પડ્યું. શું કરીશ એટલે? અને મમ્મી, આમાં ફાલતુના પ્રશ્નો કેમ પૂછે છે તું? એક તો તું ભૂલી જાય છે. અમે તને કહ્યું હતું ને કે અમારા દિયર દિરાણીની કુંડળી આપણે આપણા પેલા અરુણભાઈ છે ને જ્યોતિષી, એમને બતાવીશું. એ જોઈને કહેશે કે કુંડળીમાં દોષ છે કે નહીં. અને જો દોષ નહીં હોય ને તો અરુણભાઈને કહીને કુંડળીમાં દોષ ઊભો કરીશું. અને એને આ ઘર માટે અપશુ કન્યાળ સાબિત કરીશું. ઠીક છે, ચાલ હું ફોન મૂકું છું. અને હા, કુંડળીનો ફોટો મોકલું છું તને. હા, કુંડળી ક્યાં મૂકી દીધી હશે અમે? કદાચ તારા મમ્મીને કહીને જ આવ્યો છું કે નિર્મળા બધું સમૂહ સૂત્રો પાર પાડીને જ આવીશ. મારીના છેલ્લા બોલે સિક્સર. બોલ સીધો આકાશમાં પહોંચી ગયો. હજી મહેમાન ગતિનો લાભ લઈ રહ્યા છો. સરસ, ચાલવા દો. ડિયર દેરાણી, તમારા ડેડીએ કુંડળી અમને આપી હતી, એ તમે ક્યાંય જોઈ? હા, એટલે એટલામાં જ ક્યાંક મુકાઈ ગઈ લાગે છે. અરે કેમ આમ કરો છો વેદિકા ભાભી? તમારા હાથમાં તો હતી.
હમણાં થોડી વાર પહેલા ફોન આવ્યો ત્યારે તમે અંદર લઈને ગયા ને? હા, અમને પણ એવું જ લાગ્યું, પણ અમે અંદર જઈને ચેક કર્યું, ત્યાં કુંડળી નથી. અરે આમ તે મારા હાથે મુકાઈ ગઈ હશે. ક્યાં જવાની હતી કુંડળી? ચાલો હું નીકળું. એક મિનિટ વિક્રમસિંહજી, તમે નક્કી અમને કુંડળી આપી હતી? કારણ કે કોઈ પણ વસ્તુ આડા હાથે અમે મૂકી દઈએ એવી આદત નથી. ડિયર દેરાણી, તમારા ડેડીએ અમને કુંડળી આપી હતી? આપી હતી કે નહીં? અરે કેમ આમ કરો છો વેદિકા ભાભી? તમે યાદ કરો, મેં આ પાઉચમાંથી કુંડળી કાઢી અને મારા જ હાથે તમારા હાથમાં આપી હતી. હા, પણ પછી કેસરને મેં ભભૂતિ લગાડવા માટે કહ્યું હતું. તમે એને ભભૂતિ લગાડી, એણે તમને ભભૂતિ લગાડી, બરાબર ને? પછી તમને ફોન આવ્યો એટલે કુંડળી તમારા હાથમાં લઈ ફોન પર વાત કરતા કરતા તમે અંદર ગયા. ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આપણે જ્યારે ફોન પર વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા હાથમાં જે વસ્તુ હોય છે એને આપણે ક્યાંક મૂકી દેતા હોઈએ છીએ, જેની આપણને પણ ખબર નથી પડતી, કારણ કે આપણું ધ્યાન વાતમાં હોય છે. મારી સાથે ઘણી વાર આવું બધું બનતું હોય છે. કુંડળી આટલામાં જ ક્યાંક હશે, શોધો. ચાલ કે સર, હું નીકળું. ચાલો વેદિકા ભાભી, જય સોમનાથ. એક મિનિટ વિક્રમસિંહજી, તમે અમને કુંડળી આપી એ બરાબર, ભભૂતિ લગાવી, ફોન આવ્યો, હેલો, હા મમ્મી, એક મિનિટ. હા, ફોન લઈને અમે અંદર ગયા પણ કુંડળી લઈને નહોતા ગયા. એક કામ કરો, તમારા પાઉચમાં ચેક કરો. કેમ આમ કરો છો વેદિકા ભાભી? તમને મારા પર વિશ્વાસ નથી? અરે હું જ તમને કુંડળી આપું અને હું જ શું કામ કુંડળી પાછી લઈ જાઉં? અરે કેસર બોલ ને, મેં વેદિકા ભાભીના હાથમાં કુંડળી આપી હતી કે નહીં? અરે કેસર, મેં આપી હોય તો હા કે? કુંડળી આપી હતી. હા, લો સાંભળ્યું? કુંડળી મેં તમારા હાથમાં આપી હતી. હા બરાબર છે, તમે અમને હાથમાં કુંડળી આપી હતી એની અમે ક્યાં ના પાડીએ છીએ, પણ કુંડળી અમે અંદર લઈને નહોતા ગયા. બરાબર ને દેરાણી? અમે કુંડળી લઈને નહોતા ગયા ને? અરે કેસર બોલ ને, એ કુંડળી લઈને ગયા હતા કે નહીં? ને જો કુંડળી લઈને ગયા હોય તો કે અમે કુંડળી લઈને નહોતા ગયા ને? બોલ ને કેસર. કુંડળી અંદર લઈને નહોતા ગયા. સાંભળ્યું? અમને બરાબર યાદ છે, એટલે જ અમે તમને કહેતા હતા કે એક વખત ફરી ચેક કરો તમારા પાઉચમાં. ચેક કરો, કદાચ ભૂલથી તમારા પાઉચમાં મુકાઈ ગઈ હશે. હું વેદિકા ભાભી, તમે પણ મારા પર વિશ્વાસ નથી? લો જોઈ લો. છે લે કે સર, તું પણ જોઈ લે. છે
હવે થઈ ને શાંતિ? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું ને? ચાલો હું નીકળું. એક મિનિટ વિક્રમસિંહજી. ડિયર દેરાણી, ક્યાં છે કુંડળી? તમે અહીંયા જ ઊભા હતા ને? અને તમે જ કહ્યું કે અમે કુંડળી અંદર લઈને નહોતા ગયા. ટેબલ ઉપર કુંડળી નથી, તમારા ડેડીના પાઉચમાં કુંડળી નથી, તો કુંડળી ગઈ ક્યાં? સાચે સાચું કહેજો, તમને હર્ષવર્ધનભાઈના સમ છે. ડેડી, કુંડળી કદાચ તમારી પાસે જ રહી ગઈ હશે. ભૂલથી એ એક વખત તમારા ખિસ્સામાં જોઈ જુઓ ને. જુઓ, એક વખત ખિસ્સામાં ચેક કરો. તમારી વાલી દીકરી કે છે એનું તો સાંભળો. ચેક કરો. અરે હું શું કહું તમને? એક વડીલ જોડે તમે આવું કરી રહ્યા છો? વિક્રમસિંહજી, 3 જણામાંથી કોઈ 2 વ્યક્તિ એક જ વાત કરે ને તો એ વાત સાચી હોય. ચેક કરો. કરો ચેક. લો, આ રૂમાલ નીકળ્યો. કુંડળી ખિસ્સામાં કેવી રીતે? હા, જુઓ ને, આ ભભૂતિની જગ્યાએ કુંડળી ખિસ્સામાં મૂકી દીધી હશે. આટલી સિલી મિસ્ટેક કેવી રીતે થઈ? લાવ. એટલે જ અમે કહેતા હતા કે એકવાર શાંતિથી ચેક કરો. નીકળીને તમારી પાસેથી જ નીકળીને કુંડળી. અમારા દેરાણીની કુંડળી મળી ગઈ. એમનું ધ્યાન બરાબર કુંડળી ઉપર હતું. પરફેક્ટ કહ્યું કે કુંડળી ક્યાં છે. અમને તો એવું હતું કે અમે કુંડળી લઈને ઉપર ગયા, પણ અમારી દેરાણીના કારણે કુંડળી મળી ગઈ. તમારો ડ્રાઈવર બહાર રાહ જોતો હશે. ડિયર દેરાણી, જાઓ તમારા ડેડીને બહાર સુધી મૂકી આવો. જાઓ. ડેડી, મૂર્ખ ડોબી, તને કઈ ભાન છે કે નહીં? તારા ડેડીનો આખો પ્લાન ફ્લોપ કર્યો તે. પેલીની સામું શું કામ ભસી મરી કે કુંડળી મારી પાસે છે? સોનાથી તારી તુલા કરવાના હતા એ લોકો. પણ
પણ ડેડી મરી ગયો તારો ડેડી. નામ બોલ્યું છે તે તારા ડેડીનું. નક્કી તારા માથા પર તારી માનો હાથ ફર્યો લાગે છે. એ તો અક્કલ વગરની છે જ, પણ તું એના કરતા ડબલ નીકળી. મહા મહેનતે આખો પ્લાન તૈયાર કર્યો હતો મેં. આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું તે. ડેડી, હું તમને હાથ જોડું છું, તમારા પગે લાગુ છું. હું હવે ખોટું નથી બોલી શકતી. તમારા જુઠ્ઠાણાને કારણે પહેલેથી જ મને બહુ ગુંગળામણ થઈ રહી છે. હજુ વધારે ખોટું બોલીશ તો મરી જઈશ. એમને ખોટું નથી ગમતું, અને જે એમને નથી ગમતું એ મને પણ નથી ગમતું. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારી પાસે હજુ ખોટું ના બોલાવડાવશો. ખોટાનું પરિણામ વિશ્વાસઘાત હોય છે. વિશ્વાસ ગુમાવવો સહેલો છે, પણ એને મેળવવો બહુ અઘરો છે. ડેડી, એક વખત મને એમને બધું સાચે સાચું કહી દેવા દો. પછી આ ચુટ્ટાણાની જેલમાંથી આપણને બધાને છુટકારો મળી જશે. ઠીક છે, તારે બધું સાચું કહી દેવું છે ને, તો કહી દે. તારા ડેડીના જુઠ્ઠાણાને કારણે તને ગુંગળામણ થઈ રહી છે ને? તારા સંસારને મેં ઝેર બનાવી દીધો છે ને? તો ઠીક છે, જેવું હું આ ગેટની બહાર નીકળું ને એટલે તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચે સાચું કહી દેજે. અને જેવું તું એમને કહે ને એટલે તરત જ મને મિસ કોલ આપી દેજે, એટલે હું સમજી જાઉં કે તે એમને બધું કહી દીધું છે. કેસર, તને યાદ છે ને, લગ્ન પહેલા નાની અમથી ઝેરની બોટલ લાવ્યો હતો એ? યાદ આવ્યું? એ ઝેરની બોટલ હજી એક કબાટમાં બરાબર સાચવીને મૂકી છે. જેવો તારો મિસ કોલ આવશે કે હું, તારી માં અને એ બોટલ ત્રણેય ખતમ. તું તમારી ચિંતા જરાય ના કરીશ. તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચે સાચું કહી દેજે. હા, સત્યનો જ વિજય થવો જોઈએ ને? સત્યવાદી. ડિયર દેરાણી, તમારી કુંડળી મળી ગઈ છે. હવે ખબર પડશે કે તમારા પગલાં ઘર માટે શુભ છે કે ઘરના ગ્રહોને તમારા અશુભ પગલાંનું ગ્રહણ લાગ્યું છે. બાને આ કુંડળી આપીશું, પછી બા જ નક્કી કરશે કે એમને આનું શું કરવું અને શું નહીં. ડિયર દેરાણી, ક્યાં છે કુંડળી? ટેબલ ઉપર કુંડળી નથી, તમારા ડેડીના પાઉચમાં કુંડળી નથી, તો કુંડળી ગઈ ક્યાં? સાચે સાચું કહેજો, તમને હર્ષવર્ધનભાઈના સમ છે. ફોજદાર, હા કેસર, સાંભળ, મેં તને એ
કહેવા માટે ફોન કર્યો છે કે આજે હું એસપી સાહેબ સાથે અમદાવાદ જઈ રહ્યો છું એક દિવસ માટે. આમ અચાનક તમે ઘરે તો આવો છો ને? ના, હું અહીંથી ડિરેક્ટ જ નીકળીશ. કે સર, તું મારી બેગ પ્રમોદ સાથે મોકલાવી દઈશ પ્લીઝ? હલો હલો કે સર? હા, એક દિવસના કપડાં ભરીને મોકલાવી દઈશ. ઓકે. કે સર? હું હમણાં મૂકું હો. વેદિકા બહુ કેસરના ડેડી આવ્યા હતા. અરે વાહ, તમારા સુધી ન્યૂઝ પહોંચી પણ ગયા. ન્યૂઝ? તમારા પિયરે મહેમાનના આગમનને એ લોકો ન્યૂઝ કહે છે. જવા દો. કેસરના ડેડી કેમ આવ્યા હતા? કંઈ કામ હતું કે પછી એમને જ આવ્યા હતા? એ વિશે વાત કરો. હા, દીકરીના ડેડી દીકરીના સાસરે એને મળવા જ આવે ને, બીજું શું હોય? એ ખાલી કેસરને જ મળવા આવ્યા હતા? હા, એમની દીકરીની કુંડળી આપવાની હતી ને, એટલે આવ્યા હતા. વેદિકા બહુ, તમારો ફોન બગડી ગયો છે કે શું? ના રે, કેમ? શું થયું? ગેમ રમવાનું ઇમ્પોર્ટન્ટ કામ છોડીને તમે કેસરની કુંડળીની પાછળ કેમ પડી ગયા છો? અમે તો ફક્ત આજ્ઞાનું પાલન કર્યું છે. એક જવાબદાર વહુ તરીકે સાસુમાએ જે કહ્યું એ અમે કર્યું, બસ. લાવ, એક કુંડળી મને આપો, હું જોઈ લઈશ, અને જે હશે એ હું કહી દઈશ, એટલે બધાને નિરાત. લાવ. કુંડળી અમારી પાસે નથી, એ તો મેં બાને આપી દીધી. ક્યારે આપી? મોટી બેન તો બહાર ગયા છે. દશરથ કાકા સાથે મોકલાવી હતી. અમે રાખીને શું કરીએ? કુંડળીનું જે કંઈ પણ કરવાનું છે એ બાને કરવાનું છે, એટલે જે કરશે એ બા કરશે. અટકી જાઓ, અહીંયા જ અટકી જાઓ. પાપનો ઘડો ભરાતા વાર લાગે છે, પણ તમે તો જાતે જ ગળામાં પથ્થર નાખી પાપ ઉપર લાવી રહ્યા છો. તમારી કુંડળી જોયા વગર જ હું તમને કહું છું, જો તમે અટક્યા નહીં ને તો તમારા કર્મોનો શનિ તમારી કુંડળીના શનિ પર ભારે પડશે, અને જેનું નિવારણ કોઈ શાંતિ યજ્ઞ નહીં હોય. એટલે જ કહું છું, ચેતી જજો. કેસર, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ યાર. મને એમ કે તું પ્રમોદને મોકલીશ. સારું થયું તું આવી. જતા જતા અમારી દેવીના દર્શન થઈ ગયા. હું કઈ દેવી નથી, નોર્મલ છોકરી છું. સારું, તું કે એમ. તારા માટે ચા મંગાવી લો. પહોંચતા ચા? ચા ને મારું ગોળી. કેસર, શું થયું છે? કેસર, આમ રડાય છે શું લેવા? શું થયું? તમે મને ક્યારે જોડીને ના જતા. ગાંડી થઈ ગઈ છે. અરે હું એક દિવસ માટે અમદાવાદ જઈ રહ્યો છું ને પરમ દિવસે તો પાછો પણ આવી જઈશ. લગ્ન પછી પહેલી વાર બહારગામ જઈ રહ્યો છું એટલે ઇમોશનલ થઈ ગઈ. ડોન્ટ વરી, ધીમે ધીમે આદત પડી જશે. અને આપણી પાસે મોબાઈલ તો છે જ, તો મોબાઈલથી સતત કોન્ટેક્ટમાં રહીશું. ઓકે? ઓ રાણી સાહેબા, મેં સાંભળ્યું મેં શું કહ્યું? ડોન્ટ વરી, હું આમ ગયો ને આમ આવ્યો.
ફોજદાર, તમે એક વાત હંમેશા યાદ રાખજો કે તમે મારા શ્વાસ છો. જો તમે મારી સાથે છો ને તો હું સમજીશ કે મારો શ્વાસ ચાલુ છે. પણ જો તમે મારી સાથે નથી તો મને બોલવા દો, નહીં તો મનનું મનમાં રહી જશે. જો તમે મારી સાથે નથી તો આ કેસરના જીવનનો કોઈ અર્થ નથી. હું તમને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું અને છેલ્લા શ્વાસ સુધી તમને જ પ્રેમ કરતી રહીશ. તમે મને ક્યારેય પોતાનાથી દૂર ના કરતા. તમે મને વળજો, ગુસ્સો કરજો, મારજો, પણ ક્યારેય તમારાથી દૂર ના કરતા. નહીં, ક્યારેય નહીં. કેસર, તને સારો વર મળ્યો છે ને? હા, મળ્યો છે. તો પછી ઉપવાસ શાના માટે કરી રહી છે? હા, હું તને જમવા બોલાવવા આવી છું. મારા પેટમાં તો ઉંદર નગારા વગાડી રહ્યા છે. મારે નથી જમવું. નથી જમવું? કેમ? કાંઈ નહીં, બસ ઈચ્છા નથી. ઈચ્છા હોય એટલે ના જમવાનું હોય, ભૂખ લાગે એટલે જમવાનું હોય. ચાલ જોઈએ, જમવા ચાલ. બેબી માસી પ્લીઝ, મને ઈચ્છા પણ નથી અને ભૂખ પણ નથી. પાક્કું? સારું. ઓ કેસર, જમવામાં તારા માટે સરપ્રાઈઝ છે. તારું ભાવતું શાક બનાવ્યું છે. બોલ જોઈ, શું બનાવ્યું હશે? અરે, તારું ફેવરેટ શાક બનાવ્યું છે. ચાલ જોઈ. બેબી માસી પ્લીઝ, મારે નથી જમવું. બેસ અહીંયા. પણ કહ્યું ને બેસ. હર્ષ નથી, એ બહાર ગામ ગયો છે એટલે એની યાદ આવે છે ને? એને પણ તારી બહુ જ યાદ આવતી હશે. પણ એ કે તારા જેમ ભૂખ્યો નહીં રહેતો હોય. એણે તો એના સાહેબ સાથે મસ્ત મજાનું પનીર ટિક્કા મસાલાનું શાક અને દાલ ફ્રાય ખાઈ રહ્યો હશે. ચાલ ચાલ, તું પણ તારું ફેવરેટ શાક ખાઈ લે. ચાલ. બેબી માસી, મને સાચે જ કાંઈ નથી ખાવું. પ્લીઝ તમે જાઓ ને. તમને કેટલી વાર કહેવાનું? શું કહેવાનું? ફોજદાર, તમે તો અમદાવાદ જવાના હતા ને? હા, પણ પછી કેન્સલ થઈ ગયું. કેમ આમ અચાનક કેન્સલ થઈ ગયું? ભૂલ થઈ મારી કે હું અહીંયા આવ્યો, પાછો જઉં છું. હા, આમ ના, ક્યાં નથી જવાનું. કેસર, જેમ અચાનક જવાનો પ્રોગ્રામ બન્યો હતો એમ અચાનક કેન્સલ પણ થઈ ગયો. મને એક ડાઉટ છે કે એસપી સાહેબના વાઈફે છે ને એસપી સાહેબને ખખડાવ્યા હશે, કારણ કે કાલે એમની એનિવર્સરી છે. એટલે એમને કહ્યું હશે કે એનિવર્સરી શું અમદાવાદમાં મનાવવાના છો? ચૂપચાપ ઘરે બેસો. એ પ્રોગ્રામ કેન્સલ. તમારા એસપી સાહેબના પત્ની એમને વળ્યા તો અમારા સાહેબ ઘરે આવ્યા, નહીં તો અમારા સાહેબ અમારું ક્યાં સાંભળે જ છે કંઈ. અમારા રાણી સાહેબાઈ એક વખત અમને કહ્યું હોત ને તો અમે એમનું સાંભળ્યું હોત, પણ એ તો કંઈ કહેતા જ નતા, બસ રડ્યા કરતા હતા ગળે વળગીને. હવે હું નથી જવાનો એટલે ફરી ઇમોશનલ થઈને રડવાનો પ્રોગ્રામ બનાવ્યો છે? ના ના, નો પ્રોબ્લેમ. ના રડવું આવતું તો ના રડ, ગળે તો વળગી જ શકાય ને. જાઓ ને અહીંયાથી. તમને ખબર છે મેં કાંઈ નથી ખાધું, મને બહુ જ ભૂખ લાગી છે. બેબી માસીએ તો મારું ફેવરેટ શાક પણ બનાવ્યું છે.
અને તમે તો તમારા સાહેબ સાથે પનીર ટિક્કા મસાલા અને દાલ ફ્રાય ઝાપટીને આવ્યા હશો ને? તને આવું કોણે કહ્યું? કોઈ નહીં. તું હજી જમી નથી? હું કદાચ તમિલમાં બોલી નહીં. મેં પણ કાંઈ નથી ખાધું. શું? ચાલો હું ફટાફટ ફ્રેશ થઈને આવું, પછી જોડે જમીએ. ઓકે? કોઈની રાહ ના જોતો, હું એકલી જ જમનારી છું. છાશ આપતો. જી. તું અહીં? તું તો અમદાવાદ જવાનો હતો ને? હા, પણ પછી કેન્સલ થયું. અને જેવો પોલીસ સ્ટેશનથી આવ્યો કે એટલી કડકડતી ભૂખ લાગી હતી અને આને પણ જમવાનું બાકી હતું, તો પછી કહ્યું કે ચાલો જોડે જમીએ. બસ. તું અહીંયા શું કામ આવી છે જમવા? બધી દેવનું મોઢું જોયું એટલે ભૂખ લાગી ગઈ. બિચારા બેબી માસી નાક ઘસી ઘસીને કહ્યું કે ચાલ કેસર જમવા, ચાલ કેસર જમવા. તો કે મારી ઈચ્છા નથી, મને ભૂખ નથી, મારો મૂડ નથી. અને હવે આવી છે હાલતી ડોલતી પોતાના હીરો સાથે. જોયું પ્રમોદ, આ દુનિયામાં કોઈ કોઈનું નથી, બધા જ મતલબી હોય છે. બેબી માસી, સોરી. સાચે જ મનથી સોરી. હું પણ એક નંબરની ઇડિયટ છું. મારા બેબી માસી સામે ચાલીને મને બોલાવવા આવ્યા તો પણ હું ના ગઈ. ના ગઈ તો ના જ ગઈ. હું તમને બીજી વાર સોરી કહું છું. જુઓ ને, કાન પકડીને સોરી. તમે કહેતા હો તો હું ઉઠક બેઠક કરું? આ તો કર, અને એક નહીં 1000 કર. 1000? 1 2 3 સચિન, તું ડફોડ છે, ડફોડ. જમવા બેસી જા. ચાલો જમવાની શરૂઆત કરો. હા, શરૂ કરો. ફોજદાર, બેબી માસી સામે છે, કેવી રીતે ખવડાવું? હર્ષ, આ તું કેમ અદબ પડીને બેઠો છે? હા, હવે તું રિસાઈ ગયો કે શું? અરે ના બેબી માસી, મને છે ને એક અજીબ બીમારી થઈ છે કે હું જ્યારે જમવા બેસું છું ને ત્યારે મારા હાથની આમ આંટી વળી જાય છે ને પછી ખુલતી જ નથી. અરે બાપરે, સ્નાયુ જકડાવાની બીમારી થઈ ગઈ છે કે શું તને? ખબર નહીં શું થયું છે, કેસરને પૂછો ને. હા કેસર, શું થાય છે? અને તમારા ભાણ્યા છે ને તમારા જેવા જ છે. શું? એટલે આપણે પેલું આપણે અરે શું તતફપ કરે છે? હા બોલ ને, શું થયું છે? હવે સમજાયું. તમારા બંનેનો રોમાન્સ હું ધીરે ધીરે હવે સમજવા લાગી છું. હા, એકબીજાને કોળિયો ખવડાવશો નહીં ત્યાં સુધી ખાશો નહીં, અને સામે તો બેબી માસી બેઠા છે. નહીં કેસર? પણ હવે મારાથી શું શરમાવાનું? હા, ખવડાવો એકબીજાને અને જમવાનું શરૂ કરો. ઓ પ્રમોદ, તું કેમ અહીં આમ થાંભલાની જેમ ઊભો છે? જા તારું કામ કર. જી. એક કોળિયો બાનો, બીજો કોળિયો બેબી માસીનો. એ હર્ષ, તું શું આમ જોયા કરે છે? ખવડાય ને. ના શેઠાણી, તમને અમરબા બોલાવે છે.
એમને કોઈ હમણાં જ જમવા બેઠી છે, જમીને આવે છે. ના ના બેબી માસી, સાસુમાએ બોલાવી છે તો કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે. એમ પણ મેં હજુ જમવાનું શરૂ નથી કર્યું. હું પહેલા એમને જઈને મળી આવું. તું જમી લે. હા. હું આવી જોયા અમે તમને. પણ સાવ ડફોડ જેવી છું. એમને જોયા તોય દોડાઈ થઈને બોલી. તમને શું કામ બોલાવ્યા છે તો ખબર હશે. હા, આપણે પેલું એટલે રહેવા દો, અમે કહીએ છીએ આવતીકાલે અખાત્રીજ છે, જેને અક્ષય તૃતીયા પણ કહેવાય. તો આપણે આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે કાલે પૂજા કરીશું, અને પૂજા નિમિત્તે આપણા ઘરમાં ઘણા મહેમાનો, સગાવાલા, દિગ્વિજયભાઈના મિત્રો આવશે. તો આપણે એ મહેમાનોનું ઘરના રીતિ રિવાજ પ્રમાણે આદર આતિથ્ય કરીશું. જી તમે આ ઘરના નાના વહુ છો એ વાતને ધ્યાનમાં રાખી અને વર્તન કરજો. જી સાસુમા. અને ખાસ વાત, આ ઘરમાં તમારી અખાત્રીજની પહેલી પૂજા છે, તો એ પૂજા તમે અને હર્ષવર્ધન બંને કરશો. સવારે 10 વાગે પૂજા કરવાની છે, તો એ પ્રમાણે તમે તૈયાર રહેજો. જી સાસુમા. અમારે જે કહેવાનું હતું એ તમને કહી દીધું. હવે તમે જઈ શકો છો. સાસુમા, હું શું કહું છું, આપણે અખાત્રીજની પૂજા છે તો અર્જુનભાઈને તો કહેવડાવ્યું છે ને? ના એટલે આપણે પારકા લોકોને પણ આમંત્રણ આપી રહ્યા છીએ, તો અર્જુનભાઈ તો આપણા પોતાના છે, તો એમને બોલાવી તો સારું. જે ઘરમાં રહે એને પોતાના કહેવાય, જે બહાર રહે એને પારકા કહેવાય. તમે ઘરના લોકોની ચિંતા કરો, સમજ્યા? બીજી બધી બાબતોમાં માથું નહીં મારો. અમે આ ઘરના મોટા વહુ છીએ, અને પૂજા આજની આવેલી મહારાણી કરશે. અમે પણ જોઈએ છે કે અમારી ડિયર દેરાણી અખાત્રીજની પૂજા કેવી રીતે કરે છે. કઈ સાડી પહેર્યું કઈ ખબર જ નથી પડતી. કેસર, 10 વાગ્યાની પૂજા છે અને 9 વાગી ગયા છે. બા અને બેબી માસી તો ત્યાં પહોંચી પણ ગયા છે ને તું હજી તૈયાર નથી થઈ? તૈયાર થઉં છું, પણ મને કઈ સમજાતું નથી કઈ સાડી પહેરું. પહોંચતા તમે કોને આમાંથી શું પહેરું? હવે એવું ના કહેતા કે કઈ પણ પહેરી લે, તું તો સારી જ લાગીશ. હું એવું જ કહેવાનો હતો. ખબર છે મને. હવે ટાઈમ પાસ ના કરું અને જલ્દી કહો, આમાંથી કઈ સાડી પહેરું? આ સાડી પહેરું? સરસ લાગે છે. કે પછી આ વાળી પહેરું? આ વધારે સારી લાગે છે. પણ આને ઇસ્ત્રી નથી કરી. હું ઇસ્ત્રી કરીને આપું. હા, તો આને ઇસ્ત્રી કર અને હું તને પ્રેમ કરું. જાઓ ને અહીંયાથી. પ્રમોદ, પ્રમોદ, જી ક્યાં ગયા બધા? બધા લોકો વાડીએ ગયા છે. પહેલા ખેતર અને ખેતીના સાધનોની પૂજા કરીશું. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? કોઈ અમને કઈ કહેશે? કોઈ અમને કઈ કહેતું જ નથી. અમે આ ઘરના મોટા વહુ છીએ કે નહીં? ગયા બધા? ના, ખાલી નાના શેઠાણી અને શેઠ બાકી છે. એ લોકો તૈયાર થઈને બસ નીકળી જ રહ્યા છે. પ્રમોદ, પ્રમોદ, જી પૂજા મંદિરમાં થવાની છે. જી તો તમારા નાના શેઠાણીને કહીને આ પાણી સાફ કરાવી દેજો. હું સાફ કરી દઉં છું. એક મિનિટ. પૂજા કોણ કરવાનું છે? નાના શેઠાણી. તો મંદિરની સાફ સફાઈ પણ એ જ કરશે.
બાએ જ કહ્યું છે ને કે જે પૂજા કરે એ જ મંદિરની સાફ સફાઈ કરે. અમારી ઉપર શંકા જઈ રહી છે. હા, બાને ફોન લગાડીએ છે, એમને જ પૂછી લેજે. સોરી, હું નાના શેઠાણીને હમણાં કહું છું. ફોજદાર, આ શું કરો છો? મને ઇસ્ત્રી કરવા દો, મોડું થઈ જશે. હા તો કરી સ્ત્રી, મેં ક્યાં ના પાડી. દરવાજો ખુલ્લો છે, કોઈ આવી જશે. કોઈ નહીં. બેબી માસીનો કોઈ ભરોસો નહીં, એ ગમે ત્યારે આવી શકે. અરે બેબી માસી તો વાડીએ ગયા. એ ત્યાંથી પણ આવી શકે. બેબી માસી છેક વાડીએથી અહીં આવશે. ઇમ્પોસિબલ. હા બેબી માસી, હું ઇસ્ત્રી કરું છું, આવો ને. અરે પ્રમોદ, તું હજી વાડીએ નથી ગયો? બસ જાવ જ છું. હું તમને એ કહેવા આવ્યો હતો કે દશરથ કાકાનો ફોન આવ્યો હતો, એ તમને વાડીએ બોલાવે છે. દશરથ કાકા? અરે હા, જો એમના મિસ કોલ્સ પણ છે. એમને કંઈક કામ હશે, હું જોઈ લઉં. કેસર, તું ફટાફટ તૈયાર થઈ જા, હું વાડીએ જાઉં છું. નાના શેઠાણી, હા, મંદિર પાસે પાણી ઢોળાયું છે, તો મોટા શેઠાણીએ એમ કહ્યું છે કે તમારે સાફ કરવાનું છે. વેદિકા ભાભીએ કહ્યું છે. પ્રમોદભાઈ, તમે મારું એક કામ કરશો, તમે સાફ કરી દેશો. હું હજુ તૈયાર પણ નથી થઈ, મારે બહુ જ મોડું થઈ જશે. મને વાંધો નથી, પણ અમરબાઈ મોટા શેઠાણીને એવું કહ્યું છે કે જે મંદિરની પૂજા કરશે એ જ સાફ સફાઈ કરશે. સાસુમાએ કહ્યું છે, તો પછી મારે જ કરવું પડશે. ચાલો. બાએ 10 વાગે અખાત્રીજની પૂજાનું કહ્યું છે. 9:45 તો અહીંયા જ થયા. ડિયર દેરાણી 1 મિનિટ પણ લેટ પહોંચશે તો પૂજા નહીં કરીશ. બેબી 10 વાગ્યા. ક્યાં છે તમારા નાના બહુ? એ આવતી જ હશે, કામમાં હશે. હું એને ફોન કરું છું. મેં ગઈકાલે જ એમને તાકીદ કર્યા હતા કે સમયસર તૈયાર રહેજો. બા, જય સોમનાથ. જય સોમનાથ. હાશ, અમે સમયસર પહોંચી ગયા. કેસર બહુ ક્યાં છે? અમને નથી ખબર. કેમ હજી પણ નથી આવ્યા? સમયસર આવશે પણ નહીં. હજી તો એમની રૂમમાં જશે અને પોતાની સાડી જોશે. હે સોમનાથ દાદા, આ શું? પણ હું તો ઇસ્ત્રી ઊભી મૂકીને ગઈ હતી ને, તો હાડી કેવી રીતે પડી ગઈ? ઇડિયટ કેસર, કંઈ પણ હોય તારે સ્વિચ બંધ કરીને જવું જોઈતું હતું ને. 10 પણ વાગી ગયા છે, બધા જ રાહ જોતા હશે. ફોજદાર, સર શું થયું? મારી સાડી બળી ગઈ. શું? કેવી રીતે? ખબર નહીં, હું તો ઇસ્ત્રી ઊભી જ મૂકીને ગઈ હતી, પાછી આવીને જોયું તો સાડી પર પડી ગઈ હતી. ઓકે ઓકે, તને કંઈ નથી થયું ને? ના. એ સર, ધ્યાન રાખવું જોઈએ ને તારે. આપણે રૂમમાંથી નીકળીએ એટલે ઓલવેઝ સ્વિચ બંધ કરીને નીકળવાનું, હે ને? સારું, અત્યારે તું રડવાનું બંધ કર, ફટાફટ બીજી સાડી પહેર, તૈયાર થઈને અહીં પહોંચ, બધા તારી રાહ જોઈ રહ્યા. હા, આવું છું. ઓકે. આને પણ ઇસ્ત્રી નથી, પણ હવે તો છૂટકો પણ નથી. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. પ્રમોદ, આમના માટે શરબત લાવો તો.
માફ કરજો અમરબા, પરંતુ અત્યાર સુધી હું તમારા જેટલા પ્રોગ્રામમાં આવ્યો છું એ સમયસર થયા છે. આ પહેલી વખત છે કે અખાત્રીજની પૂજા આટલી મોડી થઈ છે. બાકી હું ને દિગ્વિજયસિંહ જ્યારે મળવાનું નક્કી કરતા ત્યારે એમને ટકોર કરતો કે આપણે ઇન્ડિયન ટાઈમ મુજબ નહીં પરંતુ અમરબાના ટાઈમ મુજબ મળીશું, એટલે કે સમયસર. હા હા, તમે બેસો ને પ્લીઝ. બા, કેસરને એક પ્રોબ્લેમ થયો છે એટલે મોડું થયું. હર્ષવર્ધનભાઈ, પ્રોબ્લેમ્સ તો બધાને થતા હોય છે, અમને પણ થયો હતો. અમારા મામી સાઉથ આફ્રિકાથી રિયલ ડાયમંડનો ન્યુયોર્કથી સેટ લાવ્યા હતા. અમને એ મળ્યો જ નહીં. અમે એટલા બધા પેનિક થઈ ગયા ને, પછી બીજો સેટ પહેરી અને ટાઈમસર હાજર થઈ ગયા. બધાને ખબર છે કે બા ટાઈમના કેટલા પંચ્યુઅલ છે. બધાને ખબર છે તો પછી બોલીને શું કામ સમય અને શબ્દોને વેડફી નાખો? બા, હું જરાક જોઈને આવું કે કેસર આવ્યા કેસર બહુ. ઓકે છે ને? હા, સાસુમાં બહુ ગુસ્સે થયા છે. સોરી સાસુમાં. 1 મિનિટ. અખાત્રીજની પૂજા નાના વહુ નહીં કરે, પૂજા વેદિકા વહુ કરશે. જી બા. એક્સક્યુઝ મી ડિયર દેરાણી. એક મિનિટ ભાભી. બા, જો તમારી પરમિશન હોય તો હું એક વાત કહું. બા, માન્યું કે કેસરની ભૂલ થઈ, પણ એના માટે એને સોરી પણ તો કહ્યું. હા, આવીને તરત જ કહ્યું. સોરી, હું વચ્ચે બોલી. તમે તમારી વાત ચાલુ રાખો. બા, કેસર 10 વાગે પૂજા માટે ના પહોંચી શકી, પણ એને પોતાની ભૂલ પણ કબૂલી. અને અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત. અને અખાત્રીજના દિવસે તો કોઈ પણ સમય પૂજા કરી શકાય છે ને, એના માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. શું અમને નથી ખબર કે અખાત્રીજના દિવસે મુહૂર્ત જોવામાં નથી આવતું? સોરી. પ્રશ્ન મુહૂર્તનો નથી, સમયનો છે. અમે જે સમય આપ્યો એ સમયે પૂજા ના થઈ. તમે સારી રીતે જાણો છો કે અમે સમયને કેટલું મહત્વ આપીએ છીએ. દરેક કામ સમયસર થવું જ જોઈએ, એ થવું જ જરૂરી છે, એવું અમે દ્રઢપણે માનીએ છીએ. જેને સમયની કિંમત ના હોય એની સમય પણ કિંમત નથી કરતો, અને અમે પણ નહીં. વેદિકા વહુ, સોરી ભાભી. બા, તમારી વાત એકદમ સાચી છે, હું સ્વીકારું પણ છું, પણ તમે એકવાર જાણી તો લો કે કેસરને કેમ મોડું થયું. અમારે જાણવાની જરૂર નથી. સોરી બા, પણ તમે જ કહો છો ને કે કોઈની પર અન્યાય ના થવો જોઈએ, તો તમે કેસરની બાજુ સાંભળ્યા વગર જ નિર્ણય લઈ લીધો. ઠીક છે, અમે કોઈના પર અન્યાય થવા નથી દેતા. બોલો. એમાં એવું થયું ને કે સોરી, એમાં એવું થયું ને કે હું મારી સાડીને ઇસ્ત્રી કરતી હતી. આ સાડીને નહીં, આની પહેલા જે સાડી પહેરવાની હતી ને એ સાડીને ઇસ્ત્રી કરતી હતી.
તો પ્રમોદભાઈ મને બોલાવવા આવ્યા કે મંદિરમાં પાણી ઢોળાઈ ગયું છે તો એ સાફ કરવાનું છે. તો ઇસ્ત્રીને ઊભી મૂકીને પાણી સાફ કરવા માટે ગઈ અને પાછી આવી ત્યાં સુધીમાં તો ઇસ્ત્રી પોતાનું કામ કરી નાખ્યું હતું. એટલે સાડી બળી ગઈ હતી. પાછા આવતા આવતા શકુંતલાબેન સાથે પણ વાત કરી. એમણે કહ્યું કે વેદિકા ભાભી તમારા રૂમ તરફ ગયા છે. તો તમે બધા અમારી સામે શું કામ જોઈ રહ્યા છો? અમે કે સાડી નથી બાળી. અરે અમને તમારી ડિયર દિરાણીની ચિંતા થઈ. અમને એમ થયું કે 10 વાગી ગયા છે, વાડીએ જવાનું છે, એટલે અમે તેના રૂમમાં એમને બોલાવવા ગયા. પણ એ રૂમમાં હતા જ નહીં, એટલે અમને થયું કે એ વાડીએ પહોંચી ગયા હશે. અમે તો ખાલી દરવાજેથી પાછા આવી ગયા હતા. ના ના વેદિકા ભાભી, હું એવું નથી કહી રહી કે તમે કંઈ કર્યું છે. એ તો બિલાડીએ કૂદકો માર્યો હશે એટલે ઇસ્ત્રી પડી ગઈ હશે. આ બધી ગરબડમાં મારે મોડું થઈ ગયું. હું સાચું કહું છું, મમ્મી ના સમ. આજે અખાત્રીજ છે, તમે કહેતા હો તો ધરતી માતાના સમ. ઠીક છે, હવેથી આ વાત ધ્યાનમાં રાખજો. આજે જે થયું એ ફરીથી ના થવું જોઈએ. હા સાસુમાં, હવેથી જ્યારે પણ હું રૂમની બહાર નીકળીશ ને તો બધી સ્વિચ બંધ કરીને નીકળીશ. કેસર, બાનું એવું કહેવું છે કે આજે જે મોડું થયું ફરી મોડું ના થવું જોઈએ. અચ્છા એમ. સોરી. હવે પૂજાની શરૂઆત કરો. મહેમાનો ક્યારના રાહ જોઈ રહ્યા છે. સાચે? કેસર, બાએ એકવાર હા કહ્યું એટલે ફરી કન્ફર્મ ના કરવાનું હોય. સોરી. વેદિકા ભાભી, એક્સક્યુઝ મી. અરે મને પગે ના લાગો. અમે ઘરનું કામ કરવા વાળા, મને ના પગે લાગવાનું હોય. એમાં શું થયું દત્તુ કાકા? તમે અમારા વડીલ છો, મારા ડેડી કરતા પણ મોટી ઉંમરના છો, એટલે પગે લાગે છે. સુખી થાઓ. પહોંચદાર, ખબર છે આ ગુલાબના છોડનું મેં શું નામ રાખ્યું છે? શું? કે હર્ષ. અરે વાહ, કેસરનો કે અને હર્ષવર્ધન હર્ષ.